હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જ હશો. આખરે 8 દિવસ પછી ફરીથી સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો મને ખબર જ છે કે છેલ્લા કેટલા દિવસથી હું વ્લોગ નથી મૂકી શકી, કેમ કે થોડા કામના લીધે અને સાચું કહું ને તો થોડીક આળસ પણ હતી. પણ હું ટ્રાય કરીશ કે રેગ્યુલર માટે હું વ્લોગ મૂકી શકું. તો આજે આખો દિવસ આપણે શું કરીશું તો તમે એન્ડ સુધી મારા વ્લોગમાં બન્યા રહેજો. તો હું તમને બતાવીશ કે આજે આપણે આખો દિવસ શું મજા કરીએ છીએ. તો મારા ભાઈની ગુડ મોર્નિંગ તો સવારમાં થઈ. ગુડ મોર્નિંગ રુદ્ર. ગુડ મોર્નિંગ. આઈ લવ યુ. આઈ લવ યુ. એમ હોય? નથી આવડતું. કેમ નથી આવડતું? તો ગાઈસ, વધુ સમય ના બગાડતા આપણે આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ. તો આ મારા ભાઈને આ સ્ટડી ટેબલમાં હોમવર્ક તો ન કરવું હોય, પણ એમાં નાસ્તો એ કરવો જોઈએ ને. કરું દઉં? તો આજે તારે સ્કૂલે કેમ નથી જવાનું? મને તાવ છે. તો દવા પીવાની છે ને? હા. દૂધ પીને દવા પીવાની. હેલો ગાઈસ, તો આજે મારે એકલાને સ્કૂલે જવાનું છે કારણ કે મારા ભાઈને તાવ આવ્યો છે અને હમણાં મારી વેન આવશે એટલે હું વયો જઈશ. પછી હું સાંજે આવીશ 6 વાગે ત્યારે હું તમને બ્લોગમાં મળીશ. રુદુ, તારે કેમ સ્કૂલે નથી જવાનું આજે? મને સ્કૂલે તાવ આવ્યો. અરે દવા લીધી તે? હાલો દવા પી લઈ. પી લઈશ ને દવા? હા. તાવ એને આવ્યો છે ને પોતા મને મૂકે છે. બોલો, એ પાછા વેક્સના પટ્ટા થયો. તને આવ્યો કે મને? તને તો તું સ્કૂલે વઈ જા. ના. કેમ? સ્કૂલે વઈ જા, તને ક્યાં તાવ આવ્યો? કેમ, શું થયું? તમારું ખીચાયું ને? હું ક્યાં તને ખીજાણી? તો તું તોફાન કરતો ખીજાવ તો કર. જો આ બધા રમકડા ઉડાડ્યા, ખીજાવું તો પડે ને. ભરી લે બધા રમકડા. રુદુ, ભાઈ ગરમ થઈ ગયા કેમ કે વિડીયો બનાવતી હતી ને વચ્ચે અવાજ કરતો હતો એટલે હું થોડી ખીજાણી એને, એટલે એને થોડો ગુસ્સો આવે છે. સોરી રુદુ, સોરી. દાંત તો કાઢ. તો ફ્રેશ થઈને રેડી થઈ ગઈ છું. હવે જમીને આપણે ઉપર સલૂનમાં જઈએ. તો બન્યા રહેજો બ્લોગમાં. હું તમને હમણાં મારું સલૂન બતાવું છું અને થોડુંક નાનું એવું છે, પણ મને વિશ્વાસ છે જો એક દિવસ તમારા બધાનો સપોર્ટ મળશે ને તો હું બહુ આગળ જઈશ. તો બન્યા રહેજો બ્લોગમાં. હમણાં આપણે જઈએ સલૂનમાં. તો હું આવી ગઈ છું સલૂનમાં અને થોડું ઘણું કામ બાકી છે. તો બન્યા રહેજો. હું શું કામ કરું છું, શું કરું છું એ બધું તમને બતાવીશ અને મારું સલૂન પણ આખું બતાવીશ, કેમ કે હજી ક્લાયન્ટ આવ્યા નથી ત્યાં સુધીમાં આપણે સલૂનની સફાઈ કરી લઈએ. તો બન્યા રહેજો વ્લોગમાં. હું તમને બતાવું છું કે આજનો દિવસ કઈ રીતે પસાર થાય છે. તો આ છે મારું સલૂન નાનું એવું. આ છે ચેર જ્યાં હું બેસાડીને ક્લાયન્ટને સર્વિસ આપું છું. આ છે બધી મારી પ્રોડક્ટ. આ બધા મશીનરી છે અને આ છે શેમ્પુ ચેર અને અહીંયા હું વેક્સ કરું છું અને નાનું એવું વેઇટિંગ એરિયા છે. તો સલૂનનું મોસ્ટ ઓફ કામ બધું પૂરું થઈ ગયું છે અને આજે કોઈ ક્લાયન્ટ નથી કેમ કે આજે થોડુંક વરસાદ જેવું છે. તો આપણે વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ અને કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો કે મારું સલૂન તમને કેવું લાગ્યું. અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી જાઓ, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ કરો. અને હા, હવે મળીએ બીજા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય. જય શ્રી રામ.